10મા દિવસનું યુદ્ધ ચાલે છે. એટલું ભયંકર યુદ્ધ થયું. એક બાજુ જયદ્રથ છે, એક બાજુ સામ છે, એક બાજુ કૃતિયાજ્ઞ, એક બાજુ યુધામુન્ય. આ બધા એક સાથે અર્જુનના રથને ઘેરી લીધો છે. ભગવાનની સામે ભીષ્મ પિતામહ આવ્યા. એટલું ભયંકર તીરોની વર્ષા કરી. એક સાથે 10,000 સૈનિકોને ભીષ્મ પિતામહે મારી નાખ્યા. એટલું જ નહીં, એટલી ભયંકર તીરની વર્ષા કરી કે આજે અર્જુનનું જે શસ્ત્ર પહેરેલું બખ્તર હતું એનું છેદન થઈ ગયું. એનું છેદન થઈ અને તીર અર્જુનને લાગ્યા. એ તીર જેવા અર્જુનને લાગ્યા કે તીર લાગતાની સાથે અર્જુનના શરીરમાંથી લોહી નીકળ્યું. લોહીના છાંટા ભગવાન કૃષ્ણના મોઢા ઉપર ઉડ્યા. અને મહાભારતનું સૌથી પ્રિય પાત્ર કોઈ હોય તો એ અર્જુન છે. અર્જુન એ ભગવાનને પ્રિય, અને એટલા માટે અર્જુન ભગવાનને પ્રિય છે કે અર્જુન ધર્મને લઈને ચાલે છે. ભગવાન અતિશય, મને કહેવાનું મન થાય કે ભગવાનને રાધાજીથી પણ વધારે કોઈ પ્રિય પાત્ર હોય તો એ અર્જુન. શું કામ? કે જ્યારે અજ્ઞાતવાસ થયો, વિરાટ રાજાએ અર્જુનને એમ કીધું કે મારી દીકરીના લગ્ન તારી સાથે કરી દઉં. અર્જુને કીધું કે મારો ધર્મ ના પાડે. શું કામ? કે મેં તમારી દીકરીને મારી શિષ્યા ગણી છે. અરે શિષ્યાની સાથે લગ્ન કરું તો મારો ધર્મ લાજે. પાંડવોની અંદર દ્રૌપદીના 5 પાંડવો સાથે લગ્ન થયા. 5 પાંડવોનો નિયમ કે જ્યારે એક પણ ભાઈ 5 ભાઈમાંથી એક પણ દ્રૌપદી સાથે હોય ત્યારે બીજા ભાઈ એમાં પ્રવેશ ન કરવો. કથા છે કે બ્રાહ્મણોની રક્ષા કરવા માટે, યુદ્ધ કરવા માટે જેવું પોતાનું ગાંડીવ લેવા કક્ષની અંદર ગયા, યુધિષ્ઠિર અને દ્રૌપદીજી બેઠા છે. હવે વિચાર કરે, જો ગાયોને અને બ્રાહ્મણોને ન બચાવું તો ક્ષત્રિયનું સંતાન લાજે. પોતે ગાંડીવ લેવા અંદર ગયા, એની સન્મુખ પણ નથી જોયું. યુદ્ધ કરી બ્રાહ્મણ અને ગાયની રક્ષા કરીને જેવા પાછા આવ્યા ને એટલે તરત જ અર્જુને કીધું કે હવે મારે રહેવું નથી, હું વનવાસ લઉં છું, સંન્યાસ લઉં છું. અરે દ્રૌપદીજી અને યુધિષ્ઠિરે બે કીધું તારે સંન્યાસ લેવાની જરૂર નથી, તે તો અમારી સન્મુખે નથી જોયું. નિયમ. ત્યાર પછી જ્યારે સ્વર્ગની અંદર ગયા, સ્વર્ગમાં રહ્યા, અજ્ઞાતવાસમાં સ્વર્ગમાં રહ્યા ત્યારે સ્વર્ગની અપ્સરાએ આવીને કીધું કે અર્જુન તારી સાથે મારે લગ્ન કરવા છે. અર્જુને પાડી દીધી, ના, મારો ધર્મ લગ્ન કરવાનો નથી. હું લગ્ન કરવા માટે નતા આવ્યો. આજે મારે લગ્ન નથી કરવા. એટલા માટે ભગવાનને અર્જુન પ્રિય છે. અને જ્યારે અર્જુન આ બધાને જોઈને ગભરાઈ ગયો ને ત્યારે ભગવાને કીધું જો તું આને નહીં મારે ને તું એને માર. આમ જ્યાં લોહીના આમ ભગવાને હાથમાં અર્જુનનું લોહી જોયું. ભગવાને વિચાર કર્યો કે અર્જુન ગભરાય છે. ભગવાને કીધું કે આ સામે ભીષ્મ પિતામહ છે, તું આને મારી નાખ. બધાએ આવીને કીધું કે ભગવાન તમે આને લઈ જાઓ. અને આજે ભગવાને કીધું કે અર્જુનને જો આજ યુદ્ધના મેદાનમાં મારા અર્જુનને કાંઈ થાય તો હું આ પૃથ્વીને સળગાવી દઉં. જયદ્રથને મારવા માટે અર્જુને પ્રતિજ્ઞા કરેલી કે આ જયદ્રથને જો હું મારી ન નાખું તો હું અગ્નિ સ્નાન કરીશ. આજે ભગવાને જયદ્રથને પણ કીધું કે અર્જુનને હું કઈ ન થવા દઉં. ભગવાને જયદ્રથને મારવા માટે રાત્રે, આ કથા મહાભારતમાં છે કે કૃષ્ણ ભગવાને આખી રાત, બધાય સૂઈ ગયા પણ કૃષ્ણ નથી સૂતા. ભગવાન કૃષ્ણ આખી રાત જાગ્યા. ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે આશુતોષ મહાદેવ, હે નીલકંઠ, હે મૃત્યુ પર વિજય કરનાર મહાદેવ, હું તને પ્રાર્થના કરું છું કાલે કદાચ ગમે એમ થઈ જાય પણ મારા અર્જુનને કાંઈ થવું ન જોઈએ. અને આ અર્જુનનું લોહી ભગવાન કેમ સહન કરી શકે? ભગવાનને સન્મુખ ભગવાનની સન્મુખ છે આજે ભીષ્મ પિતામહ. અર્જુનનો રથ ભાંગી ગયો. જેવો અર્જુનનો રથ ભાંગી ગયો એટલે રથને લઈ અને ભગવાને વિચાર કર્યો કે અર્જુન જો તું નહીં મારે ને તો હું એને મારી નાખીશ. આજે ભગવાને રથનું પૈડું હાથમાં લીધું અને ભગવાન એને મારવા માટે જાય. કથા છે કે અર્જુન છે ભગવાનના પગમાં વીંટળાયો. 7 ડગલા ભગવાન આગળ વધ્યા. અર્જુન ઢસડાતો આવે છે. 7મા ડગલે અર્જુને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન જવા દો, તમારે તમારી પ્રતિજ્ઞા છોડવાની જરૂર નથી. હું મારા મરેલા સંતાનની પ્રતિજ્ઞા કરું છું. હું એના સમ ખાઉં છું. જેને મારા અભિમન્યુને માર્યા છે એ અભિમન્યુના સમ ખાઈને કહું છું કે આ યુદ્ધના મેદાનમાં ભીષ્મ પિતામહને ન રહેવા દો. આ પ્રતિજ્ઞા જ્યાં સાંભળીને ભગવાને રથનું પૈડું. આ કથા છે સાહેબ. અને એ સમયે ભીષ્મ પિતામહે કીધું કે આ શું, તમે તો રથનું પૈડું મને મારવા માટે. તો ભગવાને કીધું કે આ તો રથનું પૈડું છે, શસ્ત્ર થોડી કહેવાય. એટલે ભીષ્મ પિતામહ કહે છે ભગવાન મને ઈ પણ યાદ છે કે તમે મારી પ્રતિજ્ઞાને લેવા માટે તમે તમારી પ્રતિજ્ઞાને છોડી.